તો ફાઇનલી ગાઈસ પપ્પાને તો ઉપડ્યા છે અને બા આગળ જતો રહ્યો છે. તો પપ્પાને જ્યાં લોકાચાર. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈસ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો તો અત્યારે સ્ટાર્ટ. તો સવારમાં હું જઈ રહ્યો છું શેદાજી મૂકવા માટે સતલાસના. તો શેદાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને પણ મમ્મીને કીધું મમ્મી બે ગાયો દોવા માટે આવી ગયો છું. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. એવી ટાઢ તો મમ્મી આવી ગયો છે બે ત્રણ ગાયો દોવા માટે અને આપણે જઈએ છીએ શેઠાજી મૂકવા માટે. તો કમ્પ્લીટ શેઠાજી રેડી થઈ ગયા છે. પહેલાં હવેથી બરણી લઈ લઈએ, બાઇક કાઢી નાખીએ બારું. બા ગુડ મોર્નિંગ. તો બાય આવી ગયો છે ઉઠીને સવારમાં અને શેઠાજી કમ્પ્લીટ થઈ ગયા. શેઠાજી ગુડ મોર્નિંગ. તો શેઠાજી તૈયાર થઈ ગયા છે. કેટલા વાગે બસ આવશે? 7:30 વાગે. તો અમે શેઠાજી જ્યાં નીકળીએ છીએ કારણ કે શેઠાજી મોલ થશે એટલા માટે. ચલો પહેલાં આપણે લઈ લઈએ મોજા. તો ફાઇનલી ગાઈસ હું તો આવી ગયો શેઠાજી મૂકવા માટે. તો શેઠાજી તો બસમાં જશે પણ હું જાઉં છું થોડી વાર રહી એમ ઘરે. શેઠાજી હું જાઉં તારા ફોન આવજો તાર પોકીને ફોન કરજે. તો ગાઈસ બસ આવી દીધી ને શેઠાજી બેસી ગયા છે. તો શેઠાજી જઈશું. તો ચલો હું અહીંયા ઘેર જઉં. તો ફાઇનલી ગાઈસ હું તો સટલાસનાથી ઘેર આવી ગયો છું અને મેશુ ઉઠી દીધા. મેશુ એ મેશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ તો સવારમાં બા અને પપ્પા બે જણા જઈ રહ્યા છે લોકાચાર. ફઈના ત્યો ને મમ્મી ફઈને શું થઈ રહ્યા? ફઈના ફઈના હારો મરી ગયા છે એટલે બાને જઈ રહ્યો છે અને કણ સોણ બસ વહેલા. ગુડ મોર્નિંગ. તો સવારમાં સોન ભરાય છે. પપ્પાને જઈ રહ્યા છે લોકાચાર. તો ફાઇનલી ગાઈસ પપ્પાને તો ઉપડ્યા છે અને બા આગળ જતો રહ્યો છે. તો પપ્પાને જ્યાં લોકાચાર. તો ચલો ગાડી જઈ વાળા હડો જલ્દી ફટોફટ. કેટલા વાગ્યા? મોડા ઉજી બે હીરો છો. ચા પડે? ચા હું તો ચાય પીધા વગર નાહી ગયો તો હું પટી ગયો. ખાવાનું કોઈ નહીં પણ કશું નહીં, રોટલા નહીં પડ્યા જ શું વળી. મેં થોડા તઈ કહેતો હતો કાલે શાણ બની દીધા વળી. એ તો શું ખાતા હતા? મુઈ નતા ખાધા. મું તને ભૂખ લાગી છે? ચાય પીધો નહીં તને મૂકી દો. ખાવાનું બનાવી ગયા જોયું. મોતી નાખા તો સતલાસ ના ખાઈને આવ્યો તો હવે બોલ. હું તો વહેલા સતલાસ ના ખાઈને આવ્યો ને તો હારું. મને શું ખબર ના, હું તો ખાઈને જ આવે પણ ના ઉભું રહેવાય. મૂકી દઉં પેલા પપ્પા અને લોકો જાણ કે ફટોફટ આવતો એ તો વાગી તો જઈ જ કદાચ 9 તો એ હું મશીન છે મારા પાસે. તો ફાઇનલી ગાઈ સૃષ્ટિ તો સ્કૂલમાંથી ઘેર આવી છે. હું લઈ આવ્યો છું અને મમ્મીએ તો સાજ ભાગી નાખી છે ને મમ્મી. છેલ્લા દાડે સાજ ભાગી? હા દહીં એમના એમ ખાઈ જતો નહીં. મોખણ થોડું ખાવાનું, જી બનાવે છે. કોણ તો સાસ ખાવા મળશે? લુગડો ધોઈ નાખ્યા? ડોલ નહીં હવરાતો તો લેબડો પાડવા એટલો પટપટ. તો એ તો હું પાડો ત્યાં તે પાડતા હું ભેગું કરું ભાઈ. અમે લેબડો પાડવાનો છે અત્યારે નાખવાનો છે. અત્યારનો વધનાનો બધો પાડ લઉં. આખો લેબડો નહીં, એક બે લેબડા છે, બે સુખા કરી નાખું એટલે ગમે જેમ તે નાખે તો. બોલી જ જશો પપ્પા તો બોલશી ને આવશે એવા કે તમારો ધોવાનો અમારો ના ધોવો. જો અમે તો એવું જ કરો છો તમારો ધોવો છો ને અમારો નહીં ધોતો.
હા મારા બાકી જ મેં રવિ છે જાણે તાણે વળી પેલો મોય લુગડો પડે છે તો ધોયા વગરનો જાડો મમ્મી લેબડો પડવા જાઉં તાણ આમ તો ચલો લેબડો પડવા જાઉં હું તો ફાઇનલી કહીશ પ્રકાશને તો દવાખાને જઈને અને ઘેર આવી ગયા છે શું કરો બા હા દહીંનું કરું શું અત્યારે લાઇટ તો હજી શું આવી સવારે જઈશે તારની તે લાઇટ તો સવારે જઈશ 8 વાગે જઈશ તો હજી શું આવી છે થોડી હોલતા આવશે જ કે તને આખો દાડો નહીં હાઈને અમતા આવશે કે ખાવા તો જોવો જ કે તો ગઈ ત્રિશાંત તો આજ તો દવાખાને જઈને અને હોય કઢાઈને અને પ્રકાશ અને સંગીતામાં બે જણો આવી ગયા છે ત્રિશુ એ ત્રિશુ વોસ થયું કુકુ માટ્યું હા કુકુ માટ્યું હા કુકુ માટ્યું શોથી દવા લાવ્યા બીજી દવા ઉભેદ કરશે લા તપાસ કરી હતી કન ડૉક્ટરે તે શું કીધું બસ એટલું બીજું કોઈ નતું કે તે પછી એની દવા લી બોટલો તો કઈ ત્રિશુને તો દવા લાવ્યા છે બોટલો આલી છે અને ત્રિશુનું હોશ થયું છે હવે નહીં ત્રિશુ કહે અવાજે બેસી ગયો છે બીમાર થઈ હતી ને અવાજે બેસી ગયો છે કુકુ થઈ નહીં ત્રિશુ કહે કુકુ મારી બેની કુકુ જ હતું કુકુ જ હતું ને તો ચલો આપણે તો કાંઈ લેબડો લેવા જવાનો છે ઘર પાછળ પાડીને મૂક્યો છે ત્રિશુ એકન રમશે અને મમ્મીજીએ લેબડો લેવા માટે ઊંઘી તો હા ઊંઘી તો જો જાગતો ના તો ચલો સૃષ્ટિ તો આમ હંતાય છે સૃષ્ટિ લાઈટ મુખવાસ આપી દેજે તો ચલો આપણે જઈએ ખેતરમાં કારણ કે જો પ્રકાશને ખેતરમાં લેબડો લેવા તો આપણે આમ લેબડો લેવા જવાનું છે સૃષ્ટિ ભય પડે તું ભય પડે આ હાબુ સારો આવે નહીં સૃષ્ટિ પણ આખો હાબુ પતાવી નાખ્યું સવારે લાહડ એક મુખવાસ આપી દે એક આપો અને એક તો મને થોડો આપો તારે હેડો કે લાવું છું જઉં છું ગામમાં લાઈટ થોડો મુખવાસ આપી દે હું જઉં પણ મને તો આપી દે હું ખેતરમાં જાઉં લેकिन અગર નાલ તો હું જઉં મારા ખેતરમાં જઉં છું લેબડો ઉપાડવા માટે લે તને એક આપી દે એક આપી દે એક આપને એક હો જ લઈને આપી દે સાંજે આપ મળી જઈશ હા તો થોડો એક જ આપને મારે તો થોડોક ખાવો એ હું લેબડો લેવા જોઈએ ને મોડું થાય તો પછી હજી જવાનું છે મારે ગામમાં આબુ તાર ખેતરમાં લે ને હાબુ રાજી હું લેબડો ઉપાડીને પાછો આવું હા તો ચલો હું તો લેબડો ઉપાડવા માટે ખેતરમાં ફાઇનલી ગાઈસ સવારની લાઈટ જઈ હતી તારની લાઈટ અમારી છે નહીં બા છેલ્લા વાગ્યા 6:30 થવાયા 6 વાગ્યા તો ગાઈસ 6 વાગ્યા છે અને લાઈટ અમારી છે અને બા તો ત્રિશુને અકોળું છે અને આ કોણ છે મેશ્યું ઓ તને તો બે બાજુ બે ગોળીઓ આલ્યો હા એક સાઈડ આ ને એક સાઈડ આ તો તમારો તો હોય તો જો આ સાઈડ તો જો બે સાઈડ બે ગોળીઓ આલે તે હેરો નવરો થો હા તે નવરો ના થો તો બા બે જણા ને કોણ છે આ સાઈડ ત્રિશુને આ સાઈડ મેશ્યું અને મૂક્યો ચા મૂકે ચા હા ઓહો મમ્મી આ ઘંટી બંધ કરી દો ભરાઈ ગયું છે ત્યાંથી આ જો ઓહો બાજરી જ બધી અમુક પડી છે લોટમાં ભરાઈ ગયું છે લાઈટ વગર તો બપોરે કોઈ મજા નહીં આવી અને અત્યારે એવું છે મમ્મી ઘઉં ભરાઈ ગયા તેવું ભરાઈ ગયું છે
બાજરી ભરાઈ દીધી જેવા ઘઉં ભરાઈ ગયા હતા ને એવી બાજરી ભરાઈ દીધી તે ઢોળવાની છે બંધ જ કરું તાન બંધ કરી દીધું ભરાઈ ગયું એટલે હું તો બંધ જ કરી દઉં દો હમું જોઈને દો હમું જોઈને દો ડોલ ના બારું છે હું ના જાય હરખું ધ્યાન દો આમ ધ્યાન આલો ચલો તો ફાઇનલી ગાઈસ ચા તૈયાર થઈ ગયો છે અને ચાલતા હે સૃષ્ટિ ચાલતા તો ચા તૈયાર થઈ ગયો છે અંધારું છે ને સામેલ તમે અંદર ખાવાનું છે અંદર શું કાલ બપોરે ખાવાનો ટાઈમ સા થઈ રહ્યો છે તો ચલો શિયાળો હોય મોડા બનાવવાનું નહીં રાતે નતું ખાતું હળાનો હું તો 11 વાગે જાગતો તો ચલો મમ્મીને તો ચા પીવા માટે હેડે સૃષ્ટિ ને બધો ને સૃષ્ટિ સાબડીએ ખાલી સાયકલો જ પીવો પડે છે ઓછું ના છે એ તો આદત સાર નહીં નાખી એક તો ચલો પ્રકાશ શું કરે છે ઓહો તો અત્યારે હજી ઊંઘી જાવ હા અત્યારે પથારી કરવી પડે અત્યારે હજી પણ આજ તો ખાધું નહીં કે ખાધું ના હોય તો પથારી કરીને મેળવી પડે વેળા થતી એક સીધું ખાઈને ઊંઘતા જ ભાવ નહીં ઊંઘવાનું હાલ તો શું ફરવા જવાનું નહીં તાડનું છે જવાય ના કે શાકભાજી શું શાકભાજી કાપું લાલ કારી શાકભાજી કાપું છે કે વાલોડે વધારે ના મળતો અંદર તાન પેલો તેજલ ભાભી ના પાડતો હતો અને એક કોબળો છે બીજો પ્રકાશ લઈ ગયા શું નહીં લઈ ગયો માં એક દાડો માં ના લે તો બીજા દાડા મારતો આવ્યો જ ના ઊંઘવામાં આવો ઓરિજિનલ બ્રાન્ડ પણ તો ખાટલાય બાર જાય બ્રાન્ડ તો શું કરવાય કૂતરો ને હશે બે હું તો બહાર ઊંઘું છું કે એ કૂતરો બે તો કૂતરો ઓઢી એવું સાથે અને મારે તો પેલો લોખંડનો મસો નેનો છે કે તે આમ સારી બાદ લબડે એક મારે તો વાળીને જ રાખવું પડે ઓ આજે આમાં ખેંચે ને આટલા ઉજી તો આવી જાય બે મોસમમાં એટલે તું શાકભાજી કા બરોબર હું તો સા પી લઉં તો ચલો પ્રકાશ તો હાલમાંથી મારે કરી દેજે તને બાર હો શેમ આવે મારે કરી દેજે વળી મો વિચાર કરે અને છાસ લેતા છે છાસ લાવી પડે છાસ તો ખાવી પડે ઓ અત્યારે નોમ ના લે મને તો હાલ ખાવાનું મન થઈ ગયું છાસ તો લાવી પડે આજ તો બપોરે ખાવામાં કોઈ મજા નહીં આવી 2 વાગે જવાનું છે મારે કેટલા વાગે 2 વાગે જવાનું ઘરના રોટલા ખાઈ જાય કે આવો ખાઈ બહીને લેવાનું આમ તન ફાવા જ આપણે કઈ આમ તન ફાવા દી કે ફાવત ખરું કદાચ ના ફાવતું હોય તો પૈસા કમાવા માટે ફવરાવવું પડે મારો હોય ફોન લાવવો છે જે તાન લાવે છે નહીં થોડી મજૂરી કરશે તાન કે મજૂરી તો હું કરું શમ થઈ ગઈ મજૂરી થઈ દેવા તો એક તારાથી પથરી નાખે થઈ દે તો ચલો હું એ ચા પી લઉં તો ફાઇનલી ગાઈસ વૈકન તો સંગીતા ભાભી તેજલ ભાભી અને પ્રકાશ 3 જણો એકલો ખાવા માટે બેસી ગયો છે મારી એ વાટ જોતો નહીં વહેલા ખાવા બેસી ગયો છે તું કા બેસી રહી છો મને તો ભૂખ લાગે કે બધું અંત્યો મેસ્યુ એ મેસ્યુ લેડો ખાવા આબુ છે ઓહો ઈ બોલાવજે રજો મને ઈ બોલાવજે આ ઈકન તો કોઈ નહીં આવાલ હો આપણી મેસ્યુ છોકરો ઉગાડી દે હા તાજી તાતા નથી કરી નામ તાતા આયા છે તાતા હા કોણ બનાય હાનું શાક બનાવ્યું ફુલેવર મરચો વાલો ટામેટું બધું મિક્સ ટામેટું તો શું લાવ્યો અરે ઊંઘી દે હા તો ઊંઘી દે
મારા વાટકો તો ગાઈસ ચલો ખાઈ લઈએ. બધું લઈ જ લીધું બરાબર. થોડું સમય પ્રકાશ હજી થોડું શાક સપાલ કોઈને લેવું હોય તો. રાતી તો ના ઉઠતી હે હું હાલું થેલી તા 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 ટેડો ખાવા. હવે હું ઠેલી તો વાત મસ્ત ના તો એમ કરીને બોલાવે છે પહાડ એમ કરીને બોલાવે છે. હા ઓ આમ શેમ કરશે હજી ખાવા લેવા નહીં ખાવા લેવા? હા ખાવા લેવા કે નહીં ખાવા લેવા? નહીં ખાવા લે. ગોડા ઊંઘી જા આમ હો. પપ્પાને શું ખાવા બેઠા? પેલા ઘરમાં બેઠા પાણી ભરતાવ જગ ને લોટો જ આવે સાચું કે? તો ચલો લોટો બતાવો મેં. તો કઈ સેકન્ડ તો મમ્મી અને પપ્પા બે જણા બહાર ખાવા માટે બેઠો છે અને બીજો બધો ઘરમાં છે. મમ્મી બહાર બેઠો. હા ઠંડી વાય છે એટલે તો પપ્પા ને બે બહાર બેઠો છે અને અમે તો ઘરમાં હતા. હું તો કીધું પેલા ઘરમાં બેઠો. મમ્મી તું ખાઈ રવાય તને આવતા લોટો પર થાય અંદર ઘરમાં નકર હું લઈ ના તો એમ. ઓ પણ આજ કીધું છે જો ને ગુણિયામાં તો થોડુંક પાણી છે ને પણ થોડુંક છે એ આખો ગુણિયો મંગાવ્યો. અમે થોડું ઓ હઈ મમ્મી આ પાણી મસ્ત છે. હા ગરમ છે આ લઈ જાઉં છું હું ઘરમાં લઈ જાઉં છું. આ તો ઢોકેલું જ હતું આરી આ બધું ઘરમાં જ લઈ જાઉં ને એટલે ઘડી ઘડી આ બુધ ના પડે વારે ઘડીએ નહીં મમ્મી. આ ઢોકી નાખ્યો થોડી વાર. ઓહો આખું ગુણ્યો. તો ચલો જઈએ આવું ખાવા માટે. તો બધા ઘરમાં બી લે હડો ખાઈ લે બધા શાંતિથી. પાણી તો લાયો લે જેને જમ પીવું હોય એમ પીવો. હા બરાબર કે શું થયું આમ કોઈ જોવા હજી છાસ તો લાવ્યો છું. હા શેમ કોને ખાવું? તો એ હું ખાતો હો ખાવાની તાકાત છે તમારે દૂધ? અરે જિંદગીમાં ખાધું છે તો એ તો પેલી ગાયોનું આવે ને એ જ ખો. અસલ પીવાનું તો એ ખાવાની તાકાત જ નહીં તમારે. એક વસ્તુ યાદ આવી ગયું તે કીધું ને તે દૂધનું નામ લીધું ને મને એક વસ્તુ યાદ આવી ચોખ્ખું ઘી યાદ આવી ગયું. ખાવું પ્રકાશ તાતા તો ખાવું છે. હા ના પેલી બહેની મર્યું ને તે શિયાળામાં તો એવું જ થઈ જાય. ગમે જેવું જીવન થાય. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં.